નમસ્તે મિત્રો, આજે ફરીવાર સ્વાગત છે આરએસ ફ્લેવર ફ્યુઝનમાં. તો આજે હું લઈને આવી ગઈ છું એક મજેદાર અને ચટપટી વાનગી જેનું નામ છે રગડો ભાત. ગુજરાતી ઘરમાં આ રેસીપી અવારનવાર બનતી હોય છે, પણ ઇન્સ્ટન્ટ કેવી રીતે બનાવાય છે આજે હું તમને શીખવીશ. કારણ કે ખૂબ જ સરસ અને યમી લાગતી આ રેસીપી જો તરત બનતી હોય તો આપણે રોટલી અને શાક બનાવવાની કોઈ પણ ઝંઝટ રહેતી નથી. તો અહીંયા મેં સફેદ વટાણા લઈ લીધા છે. આ વટાણાને મેં ઓવરનાઇટ સુધી પલાળેલા છે. સફેદ વટાણાનો જ રગડો ખૂબ સરસ બને છે, પણ ઘણીવાર આપણે માર્કેટમાં આવતા ગ્રીન જે વટાણા છે, લીલા વટાણાના, એનો પણ ઘણીવાર બનાવતા હોય છે, પણ આના ટેસ્ટની કમ્પેરિઝનમાં તે ઓછો લાગે છે. તો આ ખૂબ જ સરસ બનતો હોય છે. તો એની અંદર નાખવાના વેજીસ છે એ કટ કરી લઈએ. તો એની અંદર બેઝિક વેજીસ છે એ જ નાખવાના છે. તો અહીંયા મેં ડુંગળી એક લીધી છે, 2 ટમેટાં લીધા છે, એક બટેકું લીધું છે. આવી નોર્મલ વસ્તુઓ છે ઘરમાં હોય જ, એ બધી વસ્તુઓથી મેં આ રગડો ભાત રેડી કરી દીધો છે. તો ખૂબ જ સરસ એવો બનતો હોય છે. ઘણીવાર આપણને દાલ ફ્રાય જીરા રાઈસ ખાવાનું પણ આવી જ રીતના મન થતું હોય છે, અને ઓબ્વિયસ મેં મારી યુટ્યુબ ચેનલની અંદર દાલ ફ્રાય જીરા રાઈસનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે. તો ફ્રેન્ડ્સ જરૂરથી જોજો, અને જેને હજી સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી એ પણ કરજો. અને અત્યારે જે નવું ફીચર આવ્યું છે હાઇપનું, એ પણ સ્વાઇપ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. તો એવી જ રીતના આપણે દાલ ફ્રાય જીરા રાઈસ ખાવાની જે મજા આવે છે એ સ્ટાઇલથી ગુજરાતી ઘરમાં બનતો આ રગડો ભાત પણ ખૂબ જ ફેમસ એવી વાનગી છે, અને ખૂબ જ સરસ એવો ચટપટો અને હરેક ટાઈપનો આની અંદર ટેસ્ટ હોય છે. ખાટો પણ લાગે છે, ગળ્યો પણ લાગે છે, મસાલેદાર, એકદમ ચટપટો, કે મોઢામાં જાય અને એમ થાય કે નહીં કે બીજી બાઈટ આપણે ક્યારે ખાશું. હકીકતમાં ખૂબ જ સરસ, અને નોર્મલી આપણે જે ઘરમાં વેજીસ હોય છે એનાથી જ બની જતો હોય છે. એમાં પણ જો તમે આવી રીતના જ્યુસી ટમાટર યુઝ કરો તો તમારે ખટાશની અંદર લીંબુ છે એ ઓછું નાખવું પડતું હોય છે. ઘણીવાર આની અંદર આંબલીનું પાણી પણ નાખવામાં આવે છે, પણ મેં અત્યારે એ સ્કીપ કર્યું છે. ડાયરેક્ટ લીંબુ નાખીને જ આની અંદર ટેસ્ટ કર્યો છે. આંબલીનું પાણી નાખશો તો શું થશે, થોડો એવો ટેસ્ટ તો તમારો બેલેન્સ થશે જ, તે સાથે સાથે આનો કલર પણ ચેન્જ થશે. પણ આનો કલર આપણે સફેદ વટાણાથી બનાવતા હોઈએ છીએ, તેથી કરીને આવો યલોઇશ અને થોડોક રેડ પડતો હોય છે, જે ખૂબ જ સરસ દેખાવમાં લાગે છે. અને જ્યારે આપણે આ લંચમાં ખાઈ લઈએ છીએ, બપોરના ભોજનમાં, તો ખૂબ જ સરસ એવી રીતના આપણું પેટ ભરાઈ જતું હોય છે. આપણે શાક અને રોટલી ખાવાની પણ જરૂર નથી રહેતી. આ સ્કીપ થઈ જાય છે. એટલું આમ હેલ્ધી છે કે વીકમાં એકવાર બને તો આની અંદર સફેદ વટાણા છે, એટલે ઓબ્વિયસ આપણે બધા જે કઠોળ ખાઈએ છીએ એમાંથી મિક્સ દાળની દાલ ફ્રાય જીરા રાઈસ બને છે, એવી જ રીતના આ કઠોળમાંથી જ બને છે, એટલે એ હેલ્ધી છે અને સરસ રીતે આપણને પાચન પણ થઈ જાય છે. અને આની સાથે મસાલા છાશ છે એ આપણે સર્વ કરીએ તો એકદમ સરસ એવું કોમ્બિનેશન રહેતું હોય છે. આ બધા વેજીસ છે એને આવી જ રીતના કટ કરી નાખવાના છે. વધારે પડતા નાનાય નથી કરવાના, એકદમ બારીક, અને વધારે પડતા મોટા પણ નથી કરવાના, કેમ કે આ છે એ રગડાની સાથે જ આપણે બોઇલ કરવા મૂકી દેવાના છે. એટલે આ વેજીસ છે એ ધીરે ધીરે બોઇલ થશે અને સ્પીડમાં થઈ જાય છે. ડુંગળી, ટમેટાં અને બટેકાને તો બિલકુલ પણ વાર નથી લાગતી, પણ આ સાઇઝમાં કટ કરશો તો કોમ્બિનેશનની સાથે સાથે એનું જે લેયર અને ટેક્સચર છે એ પણ સરસ આવશે, કેમ કે થોડુંક થીક રાખવાનું છે, એકદમ લિક્વિડી નથી રાખવાનું. અને હવે એક કુકરની અંદર આપણે વટાણા છે ને 2-3 વાર ધોઈ નાખ્યા છે, અને 3 વેજીસ જે કટ કર્યા છે એ બધી વસ્તુઓ એડ કરી દેવાની છે. સાથે સાથે આની અંદર નાખી દેવાનું છે 2 ગ્લાસ જેટલું પાણી. મેં અહીંયા 3 લોકો માટે આ રેડી કર્યું છે, એટલે 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, એટલું થઈ રહે છે. અને સાથે સાથે 1 ચમચી નાખી દેવાની છે હળદર, અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે, અને વિસલ લગાવી દેવાની છે 5 થી 6. તો 5 થી 6 વિસલ લાગ્યા પછી તમે જોઈ શકો છો તરત જ તે એકદમ બોઇલ થઈ ગયા છે. વટાણા છે એ મેઇન તો બોઇલ સરખી રીતે થઈ જવા જોઈએ, તો એની અંદર ઉપરની જે છાલ છે એ પણ નીકળી ગઈ છે, એટલે સરસ રીતે થઈ ગયા છે. માત્ર 15 સેકન્ડની માટે જ આપણે બ્લેન્ડર એની અંદર ફેરવવાનું છે, વધારે નહીં. તમે જોયું ને, માત્ર 2 વાર જ એને ફેરવીને કાઢી લીધું છે. વધારે જો બ્લેન્ડ કરશો તો બધું એકદમ દાળ જેવું બની જશે, તો એવું નથી કરવાનું. આપણે વટાણા છે અને કોઈક વેજીસ છે આખારે એ રીતના દેખાય એમ આવી રીતના ટેક્સચર આવવું જોઈએ. અને ઉપરથી ફરી મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે મસાલા કરશું, તો 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, કટ કરેલા લીલા મરચાં છે 2 એ નાખી દીધા છે, 5 થી 6 જેટલા લીમડાના પાન, અને 1 લીંબુ નાખી દીધું છે. આમ તો અડધું જ નાખ્યું છે, 1 નથી નાખ્યું, માત્ર અડધું લીંબુ જ નાખ્યું છે. અને 1 ચમચી જેટલી સાકર એડ કરી છે, અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશો, અને ફરી એકવાર એને ઉકળવા માટે મૂકી દેવાનું છે. બરાબર એમાં ઉબાલ આવી જાય 3 થી 4 વાર પછી વઘાર મૂકવાનો છે. તો આ સાઈડ મેં એને સરસ રીતે ઉકળવા મૂકી દીધો છે, અને બીજી બાજુ 2 ચમચી જેટલું તેલ લીધું અને 1 ચમચી જેટલો ઘીનો વઘાર કર્યો છે. આની અંદર ઘીનો લેયર અને વઘાર કરો ને ખૂબ જ સરસ આવે છે. ઘી મેલ્ટ થાય પછી એની અંદર આપણે નાખી દેવાની છે 1 મોટી ચમચી ભરીને રાઈ,
તો રાઈ વધારે હશે તો ખૂબ જ સરસ એવું લાગશે, એટલે 1 મોટી ચમચી ભરીને મેં રાઈ એડ કરી દીધી છે. અને રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ એની અંદર એડ કર્યું છે 1 ચમચી જેટલું જીરું, ચપટી એવી હિંગ અને સૂકા 2 લાલ મરચાં અને 1 તેજપાન, અને 1 ચમચી ભરીને ફરી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. અને સરસ એવો ટેસ્ટ આવે છે એટલા માટે, અને કલરની સાથે સાથે. અને જ્યાં આ રગડો છે બરાબર ઉકળી ગયો છે એની અંદર મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે, અને ગરમ મસાલાની ઉપર તે તરત આપણે વઘાર રેડી દઈશું, જેથી કરીને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. પહેલાં ઉકળવામાં નથી નાખ્યો પણ અડધી ચમચી જેટલો પછી નાખ્યો છે. વઘારની સાથે નાખીએ તો ખૂબ જ સરસ લાગે છે. વઘારની અંદર નાખશું તો થોડો આમ બળવાનો ટેસ્ટ આવશે, એટલે એવું નથી કરવાનું. ઉકળતા રગડાની ઉપર જ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે, અને બધી વસ્તુને સરસ રીતે લો ફ્લેમ પર હજી એને 1 મિનિટ માટે ઉકળવા દેવાનો છે. અને તમે જોઈ શકો છો વઘાર સરસ રીતે મિક્સ થઈ ગયો છે, ઉપર એ ટેક્સચર પણ આવી ગયું છે, અને ઘી હોય છે એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. અને ફ્રેશ ધાણા છે એ પણ ઉપરથી એડ કરી દેવાના છે. તો ગરમા ગરમ આપણો રગડો તૈયાર થઈ ગયો છે. અડધી મિનિટ માટે એને ઉકળવા દીધો અને પછી ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે. ગેસ ઓફ કરી દીધા બાદ હવે એને આપણે સર્વ કરશું. તો મેં અહીંયા પહેલાં જ રાઈસ રેડી કરી દીધા હતા, ભાત, અને એને એક સાઈડ મૂકી દઈશું, અને સાથે સાથે ગરમ ગરમ રગડો છે એ બીજી સાઈડ આપણે રેડી દઈશું. તો આ એકદમ સાઉથ ઇન્ડિયન જેવી ડિશ રેડી થઈ ગઈ, પણ ખરેખર તો આપણા ગુજરાતી ડિશ છે જે આપણે હરેક વીકમાં બનાવતા જોઈએ છીએ. અને ઉપરથી રિંગ ઓનિયન મૂકી દેવાના છે. તો સરસ એવો રગડો ભાત બનીને તૈયાર થઈ ગયો છે. જો આ એક પ્લેટ આપણે ખાઈ જઈએ તો આપણે શાક અને રોટલી ખાવાની પણ જરૂર નથી રહેતી, અને ખરેખર ખૂબ જ સરસ લાગતો હોય છે. તો જરૂરથી ટ્રાય કરજો. મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય.